જય જીનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. શ્રી ગીતા ઓઇલ પ્રેઝન્ટ. આજે આપણે બનાવીશું મસાલા ભીંડીની રેસીપી. આ રેસીપી બનાવવા માટે મેં અહીંયા શ્રી ગીતા કંપનીનું સિંગ તેલનો ઉપયોગ કરેલો છે. મસાલા ભીંડીની રેસીપી બનાવવા માટે મેં અહીંયા ભીંડાને સાફ કરીને લીધેલો છે. એને હવે આપણે કટ કરી લેશું. આ રીતે કટ કરીને તૈયાર કરેલી ભીંડીમાં સૌથી પહેલા આપણે 1 ચમચી જેટલી આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું. હવે એમાં આપણે 2 થી 3 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું. હવે એમાં આપણે લાલ મરચું પાવડર, હળદર, સ્વાદ મુજબ નમક, 1 ચમચી જેટલો ચાટ મસાલો, અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું. ત્યારબાદ તેમાં આપણે 1 લીંબુનો રસ એડ કરી દઈશું. ભીંડીમાં બધા મસાલા એડ કરી દીધા પછી શ્રી ગીતા કંપનીનું સિંગ તેલને આપણે 2 ચમચી જેટલું એડ કરીશું. તેલ મિક્સ કરી દીધા પછી હવે આ ભીંડીને આપણે હાથેથી એકદમ મિક્સ કરી લેશું. તેલ આપણું મીડિયમ ગરમ થઈ ગયું છે. હવે આ તૈયાર કરેલી મસાલા ભીંડીને આપણે ધીમા તાપે તળી લેશું. ભીંડી આપણી તળાઈને એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લેશું. આ રીતે આપણી ક્રિસ્પી એવી મસાલા ભીંડીની રેસીપી રેડી છે. આને તમે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો. જો તમને અમારી આજની આ મસાલા ભીંડીની રેસીપી સારી લાગી હોય તો એક વખત ઘરે ચોક્કસથી બનાવજો અને અમારા પેજને લાઈક, ફોલો અને સબસ્ક્રાઇબ કરજો. જય જીનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ.